આવો અવાજ ક્યાંથી આવે? હા લે લે, હા મેં ચીતો હે, ભાગી જાઉં. એની માને હાંજે ભાઈ ગયા ઝાઝા ખવાઈ ગયા ને તે એની માને આ તો ઝાડા થઈ ગયા છે. એની માને હવે ઘા નહીં જાવ ને તો લાગે છે ઘાઘરામાં વ્યૂ જાય છે અને ઘાઘરો બગડી જાય છે. અરે બાપરે, એ મને શું કરવું? ઘા જવું જોશે. મારે બચાવો. એની માને આ કોણ રાડ્યું નાખે? મને તો લાગે છે આ ઓલો બાટિયો બાબો રાડ્યું નાખતો લાગે છે. ભાઈ બાટિયા બાબાને શું થયું છે? એક કામ કરું, લાય તો કાયગા પેલા અહીંયા જોવા જવા દે તો શું થયું છે. લાય જવા દે. મને કોઈ બચાવો. એ ગામના મને બચાવો. 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 અરે બાપરે, આમ તો જો ઓલા બાટિયા બાબાની વાહે ચીતો કેવડો મોટો પડી ગયો છે. મને તો લાગે છે એ ચીતો છે ને આ બાટિયા બાબાને મારીને હાવ ખાઈ જાય છે. આમ તો જો કેવડો મોટો ચીતો છે અને ચીતાને જોઈ તો મારું આમ તો જો ગુય હુકાઈ ગયું. હવે શું કરવું? એક કામ કરું, આ વાત છે ને જૈન ગામનાને કરવી પડશે. કામ કર, જવા દે મને ગામના પાસે. હે ગામના, હે ગામના. બચાવો, બચાવો. એ ગામના, એ ગામના, એ ગામના, એ ક્યાં છો બધા? એ કાકા હાલો, એ નો થવાની થઈ જાય છે. ગામના, એ ક્યાં છો બધા? એ કાકા. પેલા ટેટિયા આ ગામમાં શું દેખાડો થાય છે ખબર? સાદે સાદે કાકા કાઢીને આખું કામ દેખાડો કરે છે, કાંઈક થયું લાગે છે. હા હાલો હાલો હાલો. આ ગામના બધા ક્યાં ગયા? એ ગામના, એ ક્યાં છો બધા? એ કોક તો આવો. હા એની મને ગામને ક્યાં છે? એ અરખા, એ બાડા કાકા ધોડો. હું રાયડું પાડો હું. અરે હું તને શું વાત કરું? સમજો કેવું થયું ખબર છે? આ સરપંચ આવી ગયા. એ સરપંચ કાકા અહીંયા હાલો. શું રાયડું નાખો છો ને કેમ આખું ગામ ભેગું થયું? હું થયું? અરે આમ જોવો, એમાં એવું છે ને ઓલો આપણા ગામનો બાટિયો બાબો રહ્યો ને એટલે એમાં મોટો જબરો ચિત્તો થઈ ગયો છે. શું કીધું સીતો? અને પાછો આપણા ગામમાં? એ ડોજી, ખોટું બોલમાં શું તારે ગામના ને ખોટું કેસ તું? એ સરપંચ, એટલે તમને આ વાત મારી ખોટી લાગે છે? હા. અરે સરપંચ આમ જોવો, આ વાત મારી ખોટી નીકળી ને તો બધા ગામના થઈને મને કુવામાં હે ને ડુબાડીને મારી નાખજો. અરે બાપ રે, તો આની વાત સાચી હોય તો હોય હો. હા ઓ મારવાની વાત કરે તો સાચી જ હોય ને. એ હાલો બધાય બાટિયા બાબાને બચાવવા જવા છે આપણે. એ ઊભા મરો, તમારો બાપ ઈ આપણને મારી નાખશે. બાટિયા બાબાને આપણે નહીં બચાવી શકી તો શું કરવું? એક કામ કરો, હું પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ હજી બાટિયા બાબાને બચાવી શકશે. હલો, સાહેબ ફતેપુર થી સરપંચ બોલું છું. તમે કાયકા અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. એ હા. એ સાહેબ આગળ આવે છે. હાલો આપણે સમાચાર હાલો. જવા દો જમાદાર. રાખો તો કોકનો ફોન આવે છે. અરે બાપરે, કોનો ફોન છે? કમિશનર સાહેબ.
બોલો કમિશનર સાહેબ. હે નો હોય આ વાંધો નહીં શું થયું સાહેબ? જમાદાર કમિશનર સાહેબનો ફોન હતો. ઈ કે આમ જો એક જંગલમાંથી સીતો આમ જો નીકળી ગયો છે બારો અને ફતેપુર ગામમાં ગરી ગયો છે. આપણે બધાને બસાવવા જવાનું છે. કાંઈ ગાડી જવા જો કમિશનર સાહેબનું ફૂલ પ્રેશર છે. ગાડી આમ જો ક્યાંય ઊભી ન રાખતા ડાયરેક્ટ ત્યાં જ જવા જો. ગમે આમ કરીને પકડવો જોઈશે. મેં કઈ કશું નહીં. રાખો આ એક તો એની માને ગામમાં જનાવર ગરી ગયા છે અને આ ઉપર જતા સરપંચનો ફોન આવ્યો. એને વળી શું કામ છે? હાલ આ બધા આમાં દોડ્યા આવ્યા છે. એટલે એ સરપંચ, એક તો આ ગામમાં જનાવર ગરી ગયું છે અને તમે આમ ખુલ્લે આમ રખડો. શું છે પણ આ બધું? સાહેબ એટલે તો અમે આયા છે. શું થયું? સાહેબ અમારા ગામમાં સીતો આવી ગયો છે અને ઈ સીતો અમારા ગામના બાટિયા બાપા પડી ગયો છે. તમે કાંઈક કરો ને કરી સીતો બાટિયા બાપાને મારી નાખશે. અરે બાપરે, ઈ તો અમને ખબર જ છે. કમિશનર સાહેબે અમને ક્યારનું કહી દીધું છે ફોન કરીને. અરે બાપરે, નો થવાની થઈ ગઈ તો ઈ બાઠિયા બાપાને બસાવવો જ પડશે. હવે કી બાજુ ગયો છે પણ ઈ? સાહેબ આમ જ છે, ડોચે આમ જ છે ને. હાલો ગા ફટાફટ. હાલો ફટાફટ પીવોમાં મારી વાય આવો. અરે બાપરે, આમ તો જો હા સુકા ઓલો સીતો કેવો ખાય છે ડોહાને ફાડીને. સાહેબ જાવ કાંઈ ડોહાને બસાયો. અરે ના રે ના, મારે કાંઈ મરવું નથી ભાઈ, જીવવાનું છે. એમ ડાયરેક્ટ અહીંયા જવાય નહીં, ફાડી નાખે બધાયને. સાહેબ આ તમારું પાટલું કેમ પલ્લી ગયું? એ બોલમાં તું અત્યારે હું શું કહું છું, અહીંયા રહેવાય નહીં. જો આપણે બધા હમલો કરશું ને તો એ બધાને મારી નાખશે. એટલે એક કામ કરી પિંજરું લઈ આવીને મોટી ટીમ બોલાવીને પછી પકડશું. ભાગો.